આ બધી અમુક વાતો આનંદની હો, લેવાની એમ. રોહિણીજી અને જશોદાજીએ બે નક્કી કર્યું કે આમની પરીક્ષા કરવી પડશે હો. આ ઘડીકમાં કહે છે કે હેઠું કર્યું, 3 વાર ખીર બનાવડાવીને વળી પાછા એને ખોળામાં બેહાડી અને ખવડાવે છે. મને આમાં કંઈક લાગે છે. કામ કર જશોદાજી કે મારો લાલો તું રાખ ને તારો લાલો મને દે. બે છોકરા બદલાવ્યા અને બે લઈને ગૌશાળામાં બેઠા. પરીક્ષા કરી છે ગર્ગાચાર્યજી, પણ આ કઈ થોડા. શ્રી નંદ ઉવાચ, નંદજી કહેવા લાગ્યા છે ગર્ગાચાર્યજી. પહેલા ગર્ગાચાર્યજી કીધું છે યદુનામ અહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. આ દેવકીનો દીકરો છે એટલા માટે હું આમના નામકરણ સંસ્કાર કરવા માટે અહીંયા આવ્યો છું. અલક્ષિતોસ્મિન રહસ્યમામ વેદતિ ગો. નામકરણ સંસ્કાર ગૌશાળામાં બધી જ તૈયારીઓ વિધિ વિધાન સાથે, વિધિ વિશેષ અને વિધિ નિષેધ સંપૂર્ણ મર્યાદાઓ બંને બાળકોને અરસપરસ બદલાવી અને બે માવડીઓ ગૌશાળામાં બેઠી છે. નંદજીએ કીધું બાપ મહારાજ ભૂદેવ ગર્ગ મહર્ષિ કૃપા કરો, અમારા બે છોકરાઓના નામ એવા પાડો બાપ કે આખું જગત એમને યુગો સુધી યાદ રાખે. અને રોહિણી અને જશોદાજી બે એકાબીજાના સામું જોઈ રહ્યા છે. બીજી એક નાનકડી વાત કહું, તમે કહો તો સમય નથી, તમે કહેતા હોય તો કહું, કહી દઉં કે બીજી કથામાં કહી દઉં. જશોદાજી છે ને હોશિયાર હતા અને રોહિણીજી ભોળા. જશોદાનો જે લાલો હતો ને આનંદનો દુલારો એ થોડોક શામળો હતો એટલે કાળો હતો, અને રોહિણીજીનો જે લાલો હતો ને એ ઉજળો હતો. એટલે કે આ નામ પાડે અને નામ પાડતા પહેલા આનું મોઢું જોઈને કાળિયો કેવું કઈ બોલી જાય તો આખું જગત મને કાળિયાની માં કે છે, એના કરતા આને રોહિણીજીને દો અને એનો ધોળો આપણે લો. પણ ગર્ગાચાર્યજીની પરીક્ષા કરી છે. આ આનંદની વાત છે. આપ જો આમ હા એમ. પછી જશોદાજીના ખોળામાં કોનો દીકરો હતો અને રોહિણીજીના ખોળામાં? હવે સાંભળો, ગર્ગાચાર્યજી મહારાજે શરૂઆત કરી છે. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યા બલમ વિદુઃ યદુનામ પૃથક ભાવાત સંકર્ષણ મુષન્ત્યુતા આસન વર્ણાસ્ત્રયો હ્યસ્ય ગૃહ્ણન્તો નુયુગમ તનુઃ. શું કીધું છે? જશોદાજીના ખોળા તરફ આંગળી ચીધી ગર્ગાચાર્યજી કહે છે અયમ હિ રોહિણી પુત્રો. આ જશોદાજીના જે ખોળામાં સૂતું છે ને એ રોહિણીનો દીકરો છે. ઓહો, આ તો બહુ હોશિયાર છે, બહુ વિદ્વાન છે, ભૂદેવ જાણકાર છે. લઈ લો, પાછા લઈ લો, લાવો તમારો દીકરો મને, મારો દીકરો બદલાવી લો. અયમ હિ રોહિણી પુત્રો. અને પછી રોહિણીજીની સામું જોઈને કીધું અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ. એના ચરિત્રોનું હું શું વર્ણન કરું, પણ આ જગત
એને રામ કહીને બોલાવશે. આ જગત એને રામ કહીને બોલાવશે. રોહિણીજીના દીકરાને આ જગત રામ કહીને બોલાવશે, પણ બળમાં એના જેવો બીજો કોઈ આ ધરતી ઉપર હશે. બોલીએ બલરામજી ભગવાન કી જય.